મિત્રો આપણે આપણા હીરાપુરા ગામથી જે સુખડી બનાવી અને લઈને આવ્યા છીએ તે હવે મિત્રો આપણા ભાભર આપણી બે ગૌશાળા પણ વિભાગ બંને એક જ છે. તો મિત્રો જલારામ બાદ મિત્રો આપણી આ હરિધામ આપણા જે આ ગૌશાળા આવેલી છે ત્યાં હવે આપણે આ ગૌ માતાઓને હવે આપણે સુખડી નાખવાની છે. મિત્રો આપણો જે જલારામ ગૌ સેવા રહી ગૌશાળા ત્યાં મિત્રો આપણે કીધું તે પ્રમાણે કે 9 થી 10 હજાર જેટલી છે અને એટલી ને એટલી જ ગાયો અહીંયા પણ છે. જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે પણ દાન આપ્યું છે એ દાનનો મિત્રો હવે અહીંયા સદુપયોગ થઈ રહ્યો છે. જો મિત્રો આ ગૌશાળાની અંદર જો આ હવે આપણી જે ગૌ માતાઓ છે તેમને આપણે લાવેલી સુખડીનો હવે આ પ્રસાદ અહીંયા નાખવામાં આવી રહ્યો છે. લો 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 જો મિત્રો હવે આવી રીતે આ ગૌ માતાના પેટની અંદર જ્યારે આ સુખડી જાય અને જ્યારે તેમનો આત્મા ઠળે ત્યારે જેને પણ મિત્રો આની અંદર સહયોગ આપ્યો છે એ મિત્રો જીવનની અંદર કોઈ પણ જાતનું વિઘ્ન ન આવે એવા ગૌ માતાના આશીર્વાદ મિત્રો આપણને ફળે છે. જો મિત્રો જોઈ રહ્યા છે ને કે ગૌ માતા અહીંયા ખાવા માટે આવી રહ્યા છે. મિત્રો હવે આપણે જે ગૌશાળાની અંદર આજે ગૌશાળા નંબર 2 છે ત્યાં હવે આપણે આ સુખડી લઈને આવી ગયા છીએ. એ મિત્રો આપણે હવે આપણા જે આવ્યા છે દયારામ કાકા છે, આપણા હીરાભાઈ છે, ભૈલાલ કાકા છે, એ હવે અહીંયા સુખડી નાખવા માટે આવી રહ્યા છે. આ ધ્યાન રાખજો. મિત્રો અહીંયા આ જ્યારે આપણે સુખડી ખવડાવી રહ્યા છીએ ત્યારે મેં મારી નજરે જોયું કે આપણા ભૈલાલ મૂકી જે છે એમની આંખમાં આંસુ આવી ગયા અને તેમને જણાવ્યું કે જો શક્ય હશે તો અને ઈશ્વરની ઈચ્છા હશે તો આપણે બીજી વખત પણ આવીશું. મિત્રો બંને થઈ અને લગભગ 18 થી 19 હજાર જેટલી ગાયો છે, નાની મોટી હાજી માદી થઈ. તો મિત્રો આ જોયા પછી મિત્રો આપણને એમ લાગે કે ના અહીંયા અપાય તો જરૂરથી આપજો.